હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મજા સવારમાં બહાર એને આવતા રહ્યા. મેં કીધું લાવ બ્લોગને સ્ટાર્ટ કરી દે. દાદા પણ જવું તૈયારીમાં જ છે. મસ્ત મજાના કોણા કોણા સૂર્યના કિરણો દેખાય છે. સવારમાં સૂર્યને ઉગતો જોવાનો પણ એક લાવો છે. જય સૂર્યનારાયણ. બધાને હાજર નરવા રાખજો. સવારમાં અત્યારમાં શેક લેવાની થોડીક સેવ નાખી દીધી. અત્યારમાં શેકવાનો ટાઈમ થાય એટલે એ આવવા મળે. અમારે બેને જો બધું ખાઈ પીને ઢોળે કરવી ને બધું વિખેર કરી નાખ્યું. જો હવે મીડિયા રમવા પાછા. કા બેન જો દાડમ ખાધું, દાડમ બગાડી નાખ્યું આખું. ખાધું નહીં બેને. કા બેન મારા બેન જો રમે છે પ્લેટફોર્મ ઉપર બેઠા. કા બેન રોટલો બને છે તો એને નીચે રમવું નહોતું, તો મારે પછી અહીં માથે બેઠાડવી પડી ને મારે જો રોટલા બને છે. એક નાનો બનાવી નાખું ને એક મોટો બનાવી નાખું. મેં કીધું તો રોટલા મારે થઈ જાય. બેનને કાંઈ રમવું નથી, આજ કવરાવવા લાગ્યા. કા બેન હમણાં જો રોટલા થઈ જાય છે. આપણે જો રોટલો થાય છે મસ્ત મજાનો. ચૂલે મારું શાક સડે છે. ગુવારનું શાક કર્યું છે અને રોટલા. હા હું ખાઉં ઉતાવળ થઈ ગઈ. અમારા બેનને ખાવું છે ગુલકંદ, એની ઉતાવળ છે. લે હું આપું, લે બોલે હાલે. હવે જો સાંજની રસોઈની પૂરી બનાવી છે. પૂરી વણાઈ ગઈ છે અને તળવાનું પણ શરૂ છે. અને તળવાની પણ હવે થોડીક રહી, બાકી તો બધી જો તળાઈ ગઈ છે. બીજા ચૂલા ઉપર શરૂ છે દૂધ પાક બનાવવાનું. એકસાથે બંને કામ થઈ જશે હમણાં. હાલો તો આપણે હવે ભજીયાનો લોટ બાંધી. તો આજે બનાવવાના છે ભજીયા. ભજીયા પણ મારે જ બનાવવાના છે, તો લોટ બાંધી દઉં. હાલો તો જો લોટ બંધાઈ ગયો છે અને તેલ પણ આવી ગયું, તો મૂકવા મળીએ હવે ભજીયા. હાલો તો જો મસ્ત મજાના ભજીયા બને છે અને મોઢામાં પાણી આવી જાય એવા મસ્ત મજાના જો ભજીયા તૈયાર થાય છે. તો આવી જાજો બધાને જેને ભજીયા ખાવાય અમારા ઘરે. અને કોમેન્ટ કરજો બધા કે કેવા ભજીયા બન્યા છે. આજે જો ભજીયા બનાવીએ છીએ, તો આજે ભજીયા બનાવવાનો વારો આવ્યો મારો. તો મસ્ત મજાના ભજીયા બનાવું છું. હજી તો બધા શરૂઆત જ કરી. હવે પછી ભજીયા બની જાય ત્યારે તમને બતાવું કે કેવા ભજીયા થયા છે. જો જમવાનું તૈયાર છે, તો થાળી તૈયાર કરી નાખી છે. જોઈ લેજો મેં શું શું બનાવ્યું હતું. તો આવી જાઓ બધા જમવા માટે. આજનો દિવસ આવો કંઈક અમારો રહ્યો. તો જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.